ચાલે છે। આફ્રિકાના જંગલમાંથી નીકળેલા ડેકારી નામનો અજગર જેમ શિકારને ભરડામાં લે એમ ભારત વર્ષના સનાતન ધર્મને ભરડામાં લેતા મહેમૂદ ગજનવીની સેનાઓ જ્યારે ઉતરી હતી અને એ સેનાઓને રેગિસ્તાનની ધરતીમાંથી રાજસ્થાનની માય રેગિસ્તાનની ધરતીમાંથી સોમનાથના મંદિરને તોડવા માટે જવાનું હતું। ઈ વખતે હીરા મોતીના પહાડા ભરી થાળ ભરી અને જેના સાનિધ્યમાં હું તમે બેઠા છે એ ગોગાજી ચૌહાણ 90 વર્ષની ઉંમર હતી એમની। પોતાના ભાઈઓ ભત્રીજા પોતાના દીકરા બહુ મોટો પરિવાર હતો। 90 વર્ષના બાપાની પાસે ગોગાજી મહારાજની પાસે એને માણસ મોકલ્યો તો एक पत्र मोकलो तो कि हम आपके कायल हो गए हैं, आपको शौर्य आपकी सुरवीरता देख के हम आपको इनाम देना चाहते हैं, हमारे तमने इनाम देવું છે, ખાલી અમને અહીંયાથી તમારી હદમાંથી આગળ વધવા દો, અહીંથી ખાલી રસ્તો આપો, રેગિસ્તાનમાંથી અમારે ગુજરાત બાજુ જવું છે। અને તેથી 90 વર્ષના ગોગાજી મહારાજે ગોગાજી ચૌહાણે મૂછના કાતરા ઊંચા કરી દીધું। આ પાણાના ટુકડા સાચા હીરા હતા, કરોડોના થાય અત્યારે એવા। એને કીધું કે આ પાણાના ટુકડા આપીને તમારે મને ખરીદવા માટે આવ્યો છો। ગોગો ચૌહાણ જીવતો હોય ત્યાં સુધી મારી હદ જ્યાં સુધી આવે છે એ હદમાંથી મહેમૂદ ગજનવી હોય તોય ભલે, એની દરિયા જેવી સેના હોય તોય ભલે, એને અહીંથી જો નીકળવા દઉં તો હું ચૌહાણ ન કહેવા, ગોગાજી ન કહેવા, મારી જનેતાનું દૂધ લાજે, મારી જનેતાનું ધાવણ લાજે। અને આખી વાત આખો પ્રસંગ કરી તો કલાકો સુધી જાય। પણ એ ગોગાજી ચૌહાણ પછી એની આખી જે હદ હતી એ આખો રસ્તો બદલાવી અને બીજા 3 વાર વસ્તી મોકલી। મહેમૂદ ગજની જેવાય લાખોની જેની પાસે સેના હાથી ઘોડા એને 3 વસ્તી કરી। 9 મહિના પછી બીજી આખો વિસ્તાર આખો પશ્ચિમ પૂર્વની જેમ આખો રસ્તો બદલાવી અને પછી સોમનાથ ઉપર ગયા, સોમનાથ તોડ્યું। આખી વાત તો બહુ જબરી છે, પણ પાછા વેળા તઈ ગોગાજીને ખબર પડી પોતાના દીકરા સજનજી એના દીકરા હામદજી એ હામદસિંહજી ચૌહાણને એમણે મોકલ્યા હતા કે જોયા તું રેગિસ્તાનમાં કહેવાય છે કે ઈ નીકળ્યા હતા ત્યાંથી વળતા છેવટ પોતાની સેના લઈને આડા ફર્યા અને તરવારના જેને કહેવાય પાણી દેખાડવા માટે આ દેશની ધરતીમાં આ દેશના સુરવીરો જ્યારે જરૂર પડી ત્યારે સૂરજને એમ કીધું છે, હે દાદા સૂરજ તારી તાકાત બહુ છે, હે સૂરજ દાદા તું તળાવના તળાવ સૂહી જાશો, તું કુવાના કુવા સૂહી જાશો, તું દરિયાના પાણીને નીચા કરી નાખે એટલા સૂહી જાશો। તારી તાકાત એવી છે કે એક લીલા ઝાડને કાપી નાખી દો એટલે 3 દીમાં એનું પાણી તું સૂહી જાશો, બધાય પાણી સૂહી જવાની છૂટ છે। પણ અમારા મૂછના અમારા તરવારના પાણી કોઈ દી સૂહતો નહીં। સૂરજ દાદા એટલી જ પ્રાર્થના કરીએ છીએ, બીજા પાણી ભલે ગમે એટલા સૂહી જા। અને ઈ ગોગાજી ચૌહાણ જેના સાનિધ્યમાં હું તમે બેઠા છીએ પોતાના પરિવાર સાથે કેટલાય સંદેશા મોકલ્યા હતા, પણ જે વખતે જે ઘડીએ છે તે બીજું કોઈ નું આવ્યું, પણ એનો આખો પરિવાર કુટુંબ હગા વાલા પોતાના જેટલા હતા એ બધાને લઈને રેગિસ્તાનની ધરતીમાં સનાતનના માટે યુદ્ધના મેદાનમાં ઉતર્યા હતા। ગોગાજી જેના સાનિધ્યમાં બેઠા છે અને એને કેવું યુદ્ધ કર્યું હતું એ અહીંથી એના સાનિધ્યમાં